જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી અટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવથી તેના પ્રવાસન સ્થળને ભારે અસર પડી અને દેશભરમાંથી ત્યાંના બુકિંગો ધડાધડ રદ થવા લાગ્યા. ત્યારે જમ્મુ એન્ડ કાશ્મીરના પ્રવાસનને ફરીથી બેઠો અને વેગ આપવા માટેનું બીડું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ઝડપવામાં આવ્યું અને આગામી દિવસોમાં લેટ્સ વિઝિટ જમ્મુ એન્ડ કાશ્મીર નામનું કેમ્પેઇન ચલાવવામાં આવશે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના કમિટી મેમ્બરે જણાવ્યું હતું કે આ એસોસિએશન વર્ષ 1951 થી ચાલી રહ્યું છે, જેમાં દેશભરના 2400 ટ્રાવેલ એજન્ટો સંકળાયેલા છે. અમારા એસોસિએશનને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે અમારા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે હવે અમે જમ્મુ કાશ્મીરના ઠપ થયેલા ટુરિઝમને જીવંત કરવા માટે લેટ્સ વિઝિટ જમ્મુ એન્ડ કાશ્મીર કેમ્પેઇન હાથ ધરવામાં આવશે. જમ્મુ એન્ડ કાશ્મીરના પ્રવાસન સહિત દેશભરના પ્રવાસન સ્થળો માટે 10 લાખથી વધુ લોકોને સાથે જોડી પ્રવાસન ઉદ્યોગને પ્રમોટ કરાશે, જેમાં દેશભરના ટ્રાવેલ એજન્ટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર સહિતના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી તેની જાહેરાત કરાશે. એક સાથે 10 લાખ લોકો ઉમેરાશે અને અન્ય દેશ કરતાં પણ આપણા દેશનું નાણું ઘરમાં જ રહે તે માટે પણ સૂચન કરાશે. જે પહેલગામમાં જે આ બાર્બરિક ઇન્સિડન્ટ બન્યું, જે આપણા ટુરિસ્ટ ભાઈઓને મારી નાખ્યા જાત પૂછીને, અને પછી જે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે એના ઉપર એક્શન લીધું, એમાં નોર્થ આખું એટલે ચંડીગઢ, શિમલા, કુલુ મનાલી, જમ્મુ એન્ડ કાશ્મીર બધું અફેક્ટ થયું છે ટુરિઝમના હિસાબે. પણ સૌથી વધારે જો અફેક્ટ થયું હોય તો જમ્મુ એન્ડ કાશ્મીર ટુરિઝમ છે, કારણ કે અહીંયા આ ઇન્સિડન્ટ બન્યો હતો. હવે અત્યારની સિચ્યુએશન એ છે કે કસ્ટમર અહીંયા જવા માટે બહુ ભયભીત છે, અહીંયા જવામાં અવોઇડ કરે છે અને બીજા કન્ટ્રીઓમાં જવાનું પ્રેરિત થાય છે. અમારું એવું કહેવું છે કે ટ્રાવેલર્સને કે જમ્મુ એન્ડ કાશ્મીર જાઓ, એ આપણું સ્વર્ગ છે, એ આપણું ભારતનું અભિન્ન ભાગ છે. જેમ સોલ્જરોએ પોતાની ડ્યુટી નિભાવી આપણી રક્ષા કરીને, જેમ આપણા પ્રાઇમ મિનિસ્ટરે એની ડ્યુટી નિભાવી કે આ એક્શન કરીને બધું, તો આપણી બી એક જવાબદારી બને કે જમ્મુ એન્ડ કાશ્મીરને ટુરિઝમ અને ત્યાંના ધંધાર્થીઓને ઉભારવાની. એ ક્યારે ઊભે કે જ્યારે આપણે ટ્રાવેલર્સ અહીંયા ટ્રાવેલ કરીએ તો રોજગાર યાની પાછી ઊભી થાય, યાના હોટેલિયર્સને ફાયદો થાય, યાના ટૂર ઓપરેટરને ફાયદો થાય, યાના ગાડીવાળાને ફાયદો થાય, યાની જે બજાર છે, બિઝનેસ બજાર છે, એને બી ફાયદો થાય. તો એઝ અ ટાઈ અમે એવો નિર્ણય કર્યો છે કે અમે જમ્મુ એન્ડ ટુરિઝમને પ્રમોટ કરશું. લેટ્સ ગો JNK, એ અમારું મેઇન સ્લોગન છે. અને અમે સોશિયલ મીડિયાથી અમારે ટ્રાવેલ એજન્ટ એસોસિએશનમાં 2400 મેમ્બર છે ઓલ ઇન્ડિયા, બધા જ આ વસ્તુ ઉપર પ્રમોટ કરશે, જેથી આપણા ટ્રાવેલરોને અહીંયા જવા માટે પ્રેરિત થાય. આ વિચાર એટલે આવ્યો કે અમે જોયું છે અહીંયાની સિચ્યુએશન બહુ ખરાબ છે, પ્લસ ત્યાંના CM, ત્યાંના ટુરિઝમ સેક્રેટરી, ટુરિઝમ મિનિસ્ટરે ખાસ ટાઈને અપ્રોચ કર્યો છે કે તમે આ વસ્તુ અહીંયા લઈ આવો. અને ટાઈ એક એવું એસોસિએશન છે જે બધાનો બાપ, બધાની માં છે. 1951થી અમારું આ એસોસિએશન પ્રેરિત છે. અને ટાઈ જ્યારે બી આવું કોઈ ઇવેન્ટ કરે છે ત્યારે આ બિગ ઇવેન્ટ હોય છે, નાની મોટી ઇવેન્ટ નથી હોતી, આ મોટી ઇવેન્ટ હોય છે અને જેનાથી લોકો પ્રેરિત થાય છે. એટલે અમને ખાસ ઇન્વિટેશન આપવામાં આવ્યું છે એના CM3 કે તમે અહીંયા ટુરિઝમને ડેવલપ કરવા માટે હેલ્પ કરો. આપણા ગુજરાતી ભાઈઓ જમ્મુ એન્ડ કાશ્મીર બહુ જ ફરવા જાય છે, મોટી માત્રામાં ફરવા જાય છે. 2 મેઇન સિઝન હોય છે આપણા માટે, એ હોય છે એક વેકેશન અને એક દિવાળી. હાઈએસ્ટ માણસો પહેલાં પ્રિફર કરે છે જમ્મુ એન્ડ શ્રીનગરમાં જવા માટે, અને એને આપણે પ્રોત્સાહન વધારે ને વધારે આપવું જોઈએ. હજી આખો પ્લાન રેડી થાય છે. આ અમારો ફર્સ્ટ પ્લાન છે, ફર્સ્ટ બ્રીફિંગ છે. અમે જાશું એ ફિક્સ છે. અમે ટ્રાવેલ મીડિયા જેટલું કવર કરે છે આખું ઇન્ડિયામાં એમને બી સાથે રાખશું અને સોશિયલ મીડિયાને બી સાથે રાખશું. હજી આગળની માહિતી હવે આખું નેક્સ્ટ મિટિંગમાં ડિસ્કસ થશે કે કેવી રીતે પ્રમોટ કરશું આને સોશિયલ મીડિયા થ્રુ.